ગીર સોમનાથના કેસરિયા ગામે બાળકો માનવ સાંકળ બનાવી રોડ ક્રોસ કરવા મજબૂર બન્યા છે। રોડ પર સ્પીડ બ્રેકર ન મૂકતા અકસ્માતનું જોખમ વધ્યું છે। સ્થાનિકોએ આ મામલે અનેકવાર રજૂઆતો કરી છે, તેમ છતાં આજ દિન સુધી યોગ્ય પગલાં ભરવામાં ન આવતા શિક્ષકો અને બાળકોમાં ફફડાટ ફેલાયો છે। અગાઉ 19 ડિસેમ્બરે આ જ રસ્તા પર અકસ્માતની ઘટના બની હતી કે જ્યાં 3 લોકોના મોત થયા હતા। તેથી જ બાળકોમાં ભયનો માહોલ ફેલાયો છે। સાંકળ બનાવવાની ફરજ તો એટલા માટે કે અમારે જે શાળા છે એ રોડને ટચ શાળા છે, પ્લસ બીજું કે આ રોડ છે થોડોક જોખમી છે, કારણ કે અહીંયા કેન્દ્ર શાસિત પ્રદેશ આપણો દીવ આવેલો છે। તો બાળકો જ્યારે રોડ ક્રોસ કરીને જતા હોય ત્યારે વાહનની બહુ જોખમ રહે, અડફેટે લેવાની બીક રહે, એટલા માટે મારા આચાર્યશ્રીએ પણ એક બાળકોને ખાસ સૂચના આપી। હું મારા છોકરાઓને અહીં લેવા આવું છું, બે છોકરાને, એક છઠ્ઠું ભણે ને એક બાલવાટિકા ભણે। શા માટે? અમને સાધનની બીક લાગે છે ને એટલે, હા કે અકસ્માત થાય છે ને એટલે લેવા આવીએ છીએ અમે। રોજ લેવા ને મૂકવા બે આવીએ છીએ। મારો છોકરો 5મા ધોરણમાં ભણે છે, રોજ માટે લેવા આવવો પડે છે, મૂકવા આવવો પડે છે, એટલે બમ્પ મૂકવા અમારી અપીલ છે। શા માટે લેવા મૂકવા આવવાની ફરજ પડે? કારણ કે આ દર વખતે એક્સિડન્ટ થાય છે અહીંયા છોકરાઓનું, એ માટે અમારે લેવા આવવા પડે છે, મૂકવા આવવા પડે છે।